ધર્મનું રાજકારણ અને આદિવાસી સમાજ. જગાયના પુત્ર હંસરાજ મુંડાના પત્ની પેલોંગ મુંડાઈન કહે છે, પુરુષ હોય કે સ્ત્રી, અમે ક્યારેય વાળ કપાવતા નથી. 2011ની વસ્તીગણતરી મુજબ દેશમાં આદિવાસીઓની કુલ સંખ્યા 10,42,81,034 છે. ગૃહ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર ઝારખંડમાં 86 લાખથી વધુ આદિવાસીઓ વસે છે. તેમાં સરના ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા 40,12,622 છે. 32,45,856 આદિવાસીઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા આદિવાસીઓની સંખ્યા 13,38,175 છે. રાંચીના વકીલ દીપ્તિ હોરોએ 2018માં આરટીઆઈના માધ્યમ વડે આ માહિતી મેળવી હતી. ઝારખંડ વિધાનસભાએ ગત વર્ષે 11 નવેમ્બરે સરના આદિવાસી ધર્મકોડ ખરડો પસાર કર્યો હતો અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અગાઉ કહી ચૂક્યા છે કે આદિવાસીઓ ક્યારેય હિન્દુ નહોતા અને અત્યારે પણ નથી. એ બાબતે કોઈ ગૂંચવાડો નથી. અમારું બધું અલગ છે. જગાય આબા અને તેમનો પરિવાર. ઇમેજ સ્ત્રોત આનંદ DUTTA BBC. ઇમેજ કેપ્શન જગાય આબા અને તેમનો પરિવાર. ઓલ ઇન્ડિયા હો લેંગ્વેજ એક્શન કમિટીના જનરલ સેક્રેટરી તરીકે કાર્ય કરી ચૂકેલા ઓડિશાના મયુરભંજના રહેવાસી લક્ષ્મીધરસિંહ કહે છે, અમારી માગણી પાયાની વાત એ છે કે અમે બધાથી અલગ છીએ. અમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ કે જૈન ધર્મથી અલગ છીએ. અમારી પરંપરા અન્ય ધર્મોથી અલગ છે. અંગ્રેજોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને અમારી વસ્તી ગણતરી એક અલગ સમુદાય તરીકે કરી હતી. દેશ આઝાદ થયો એ પછીની પહેલી વસ્તી ગણતરીમાં અમને હિન્દુધર્મી ગણાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. લક્ષ્મીધરસિંહ દાવો કરે છે, 2011ની વસ્તી ગણતરીમાં જેમણે અધર્સ લખ્યું હતું એમાંના મોટા ભાગના સરના આદિવાસીઓ છે. તેમની કુલ સંખ્યા 49 લાખ છે, જ્યારે જૈનધર્મીઓની કુલ સંખ્યા 43 લાખ છે. આ સંજોગોમાં અમને અલગ ઓળખ શા માટે ન મળવી જોઈએ? આદિવાસીઓ એક ઓર્ગેનાઇઝ્ડ ધાર્મિક ઓળખવાળા નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલા બધા એક જ છે. આરટીઆઈ હેઠળની અરજીનો ભારત સરકારે આપેલો જવાબ જેએનયુના વિદ્યાર્થી બલભદ્ર બિરુઆએ 2013માં એક આરટીઆઈ મારફત કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સવાલ કર્યો હતો કે વસ્તી ગણતરીમાં સરનાને મુખ્ય ધર્મોની કેટેગરીમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી. એ અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું, ગણતરી આસાન બને એટલા માટે ધર્મકોડ આપવામાં આવતો હોય છે. કોડ મળવાથી કોઈ ધર્મ કે પંથને કોઈ વિશેષાધિકાર મળી જતો નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ સરના ધર્મનું પાલન કરતા લોકોની વસ્તી ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેમનું પ્રમાણ એટલું મોટું નથી. એ વર્ષની વસ્તી ગણતરીમાં આદિવાસીઓએ પોતાની ગણતરી 100મી વધુ ધર્મો પંથો સાથે જોડાયેલી વ્યક્તિઓ તરીકે કરાવી હતી. તેમાં લોકોએ મુખ્યત્વે ઝારખંડના સરના, મણિપુરમાં સનામાહી, અરુણાચલમાં ડોની કોલો ધર્મના લોકો તરીકે પોતાની ગણતરી કરાવી હતી. એ સિવાય સંથાલ, મુંડા, ઉરાંગ, ગોંડ, ભીલ તથા અન્ય ધર્મના માનતા લોકો પણ હતા. ઝારખંડમાં સરના સહિત 50 અન્ય ધર્મો પંથોની નોંધણી કરવામાં આવી હતી. તેમાં મુંડા, ઉરાંગ, ગોંડ, ભીલ વગેરે જેવા 20 ધર્મો આદિવાસીઓના નામે જ છે. આ કારણસર વસ્તી ગણતરીમાં બધા ધર્મો માટે અલગ અલગ કોલમ આપવાનું વ્યવહારુ નથી. તેથી તેમની ગણતરી અન્ય કેટેગરીમાં કરવામાં આવે છે. એ દેખીતું છે કે આદિવાસીઓના ધર્મ સાથે જોડાયેલા રાજકારણના નાયક બિરસા મુંડાએ જે ધર્મની શરૂઆત કરી હતી તેનું વર્તમાન સમયમાં કોઈ મહત્વ જણાતું નથી કે તેને રાજકારણના સંદર્ભમાં પણ ધ્યાનમાં લેવાતો નથી.